જય શ્રી રામ। આજ રોજ રામનવમી નિમિત્તે ભગવાન રામના જન્મોત્સવ નિમિત્તે છોટાઉદેપુર નગરમાં એ દેર શોભાયાત્રા નીકળી છે અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે। બપોરે 12 કલાકે રામ ભગવાનનો જન્મ કરાવી અને અત્યારે 4 કલાકે નગરના તમામ શહેરોમાં તમામ ગલીઓમાં શોભાયાત્રા ફરશે અને નગરજનો દર્શનનો લાભ લેશે। ખૂબ સ્વાગત થઈ રહ્યું છે। આજે રામજીની સવારી આપણા નગરમાં પ્રસ્થાન કરશે, જે દર વર્ષે પરંપરાગત રીતે આ જ રીતે થાય છે। આજે નગરમાં લોકો આનો આનંદ લે છે અને ખૂબ મોટા પાયે લોકો ભેગા થાય છે। આ મંદિર અમારા સ્ટેટનું ઐતિહાસિક મંદિર છે, રામજી મંદિર। આજે ભગવાન રામનો જન્મદિવસ હોય રામનવમી નિમિત્તે છોટાઉદેપુર નગરમાં રામજી મંદિર ખાતેથી પ્રભુ શ્રી રામની ભવ્ય શોભાયાત્રા નીકળી છે। સંપૂર્ણ નગરની અંદર આજે રામમય બનેલું છે અને શોભાયાત્રામાં છોટાઉદેપુર નગરના તમામ ભાવિક ભક્તો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા છે અને આજના તબક્કે રામનવમી નિમિત્તે સૌ નગરજનોને આજની રામનવમી નિમિત્તે શુભેચ્છાઓ પાઠવું। આજે अयोध्या राम जन्मभूमि निर्माण પછી પહેલી શોભાયાત્રા છોટાઉદેપુર નગરમાં બોલે રામજી મંદિરથી શ્રી રામજીની પ્રતિમાને સાથે ગામના વડીલો અને નાના છોકરા બાળકો અને ભાઈઓ એવં બહેનો જોડાઈને બહુ ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવ્યા છે। તેમના પછી ભંડારાનું આયોજન પણ રાખવામાં આવ્યા છે। જય શ્રી રામ। છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો।